પછી કલેક્ટર સાહેબ ફરિયાદ અનુસંધાને નગરપાલિકા નોટિસ મોકલે અથવા નગરપાલિકા પાસેથી ખુલાસા માંગે. મૌખિક નગરપાલિકાના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમના દ્વારા જે જાણવા મળ્યું તો મૌખિક એવી વાત મળે છે કે અમારી પાસે પૈસા નથી, આવું કહેતા હોય છે. નગરપાલિકા પાસે કામદારો ચૂકવવા પૈસા ન હોય, કામદારોનું શોષણ થતું હોય તો નગરપાલિકાએ શર્મિંદા થવું જોઈએ. બરાબર છે. આપણે અત્યારે કલેક્ટર સાહેબ જુદા જુદા કેસ ચલાવે છે, એના હિયરિંગ ચાલુ છે. આપણે અધિક કલેક્ટરને આ બાબતની રજૂઆત કરવા જઈએ. બરાબર છે. રાજવત ચડીએ ત્યાં સુધી આપણા સૂત્રોચ્ચાર ચાલુ રાખશું. હું જે બોલું એમાં પાછળ તમારે હાય હાય બોલવાનું છે. ઉપર કેસ ચાલે છે એટલે રાજવત ચડીને આપણે સૂત્રોચ્ચાર નહીં કરતા. બરાબર છે. તમારે પાછળ હાય હાય બોલવાનું. મહિલા વિરોધી ભાજપ, હાય હાય. મહિલા વિરોધી ભાજપ, હાય હાય. કામદાર વિરોધી ભાજપ, હાય હાય. કામદાર વિરોધી ભાજપ, હાય હાય. મહિલા વિરોધી ભાજપ, હાય હાય. કામદાર વિરોધી ભાજપ, હાય હાય. ખેડૂત વિરોધી ભાજપ, હાય હાય. ગરીબ વિરોધી ભાજપ, હાય હાય. ગરીબ વિરોધી ભાજપ, હાય હાય. ખેડૂત વિરોધી ભાજપ, હાય હાય. મહિલા વિરોધી ભાજપ, હાય હાય. કામદાર વિરોધી ભાજપ, હાય હાય. હાય ભાજપ, હાય હાય. હાય ભાજપ, હાય હાય. હાય ભાજપ, હાય હાય. કોઈ વચ્ચે બીજાથી સ્ટફ નહીં કરે, શાંતિપૂર્વક રજૂઆત કરશે, શાંતિપૂર્વક થઈ જશે. અધિક સાહેબ ના પાડશે તો મારું ખેડૂત વિરોધી ભાજપ, ખેડૂત વિરોધી ભાજપ, ગરીબ વિરોધી ભાજપ, મહિલા વિરોધી ભાજપ, મહિલા વિરોધી ભાજપ, કામદાર વિરોધી ભાજપ, કામદાર વિરોધી ભાજપ, ગરીબ વિરોધી ભાજપ, મહિલા વિરોધી ભાજપ, હાય ભાજપ, હાય ભાજપ. આવી તો બધા બહેનો કલેક્ટર સાહેબ ના બદલે અધિક ને મળીએ પણ એથી પછી ચીફની બીજું નહીં. એને કે આનાથી બીજો મહત્વનો મુદ્દો નહીં સાહેબ ને કલેક્ટર ના બદલે અધિક ને મળવા આવ્યા એ ક્યાંક ચીફનીશ ને આનાથી ગંભીર મુદ્દો બીજો કયો બરોબર બોલાવો.
નગરપાલિકામાં છેલ્લા 20 વર્ષ કરતા વધારે સમયથી નોકરી કરે બરાબર છે તમને પ્રસ્તાવના ટૂંકમાં જ બાંધી બરાબર કે આ લોકોએ 20 વર્ષથી નોકરી કરતા અગાઉ આવેદન આપેલું અગાઉ રજૂઆત કરેલી તકલીફ એ છે કે અગાઉની જયારે રજૂઆત થઈ ત્યાં સમાધાન થયા પછી માત્ર 10 દિવસ માટે આ સમાધાન ટકી 10 દિવસ પછી જે જશે તે સ્થિતિનું નિર્માણ એટલે કે પહેલા 20 વર્ષથી નોકરી કરે છે અને 8 કલાક પૂર્ણ કામ આપવામાં એ લોકોને અત્યારે ફરી 4 કલાક કરી દેવામાં આવી એમાંથી 2 કલાક કરી દેવામાં આવી એટલે કે ધીમે ધીમે 8 કલાક હતી એના 4 થયા એમની માંગણી છે શરૂઆતથી જે અમને 8 કલાક મળતું તો 8 કલાક કામ મળવું બીજી છે એમાં સાથે એક પણ રજૂઆત એમની હતી કે ખરેખર જે આ 90 મહિલાઓ છે જેને વેતન હાલ પ્રશ્ન 90 જણનો થયો છે હા 90 જણ પહેલા વધારે હતા પછી માથી ઓછામાં કાઢી નાખે એમાં જાતી ઓછા કરી પછી એની રીતે ઓછા કરી રીતે પછી આ 90 જણાને અમને લીધા બીજી મહત્વની છે વાત એ છે 452 રૂપિયા લેખે નગરપાલિકામાં ઠરાવ થયેલો આ લોકોને વેતન ચૂકવવાનો પર દિવસ એટલે કે 8 કલાક છે એ અત્યારે વેતન ચૂકવે 333 રૂપિયા સાહેબ અમારી ફરિયાદ હોય સ્વાભાવિક છે કે જે જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કોઈ પણ અમારી ફરિયાદ હશે અમે તમારી કોર્ટમાં રજૂઆત કરશું કે ભાઈ અમારી સાથે અન્યાય થાય છે તો એક અમારી અપેક્ષા એ પણ હોય કે તમે ત્યાં નગરપાલિકાને નોટિસ મોકલો ખુલાસા માંગો ખુલાસા એની પાસે બી માંગો કે ખરેખર આ લોકો સાથે અન્યાય શા માટે થાય છે આપ પણ જાણો છો હું આ કોઈ રાજકીય વાત નથી કરતો સાહેબ બાકી વડાપ્રધાન શ્રીએ તો 2 કરોડ રોજગારીની વાતો કરેલી છે દરેક હાથને કામ આપવાની વાત છે પણ આ લોકોને 20 વર્ષથી ભૂતકાળની સરકારે નોકરી આપી છે અને આ સરકાર નોકરી છીનવી રહી છે અને એઝ એ જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે અમારી ફરિયાદ એક જ છે તમને કે તમે નગરપાલિકા પાસે ખુલાસા માંગો અને આ લોકોને તાત્કાલિક ધોરણે ન્યાય મળે છે એ લોકોએ એમની ભાષામાં જે ટાઈપ કરતા લખતા આવડે એ કરેલું છે પણ મુખ્ય મુદ્દાઓ ઉપર તમે જોઈ લ્યો જ્યાં કઈ તમને ઘટતું લાગતું હોય તો એ વધારાની માહિતી અમે આપીએ તમને આ તમામના નામ છે ફાઇલના નામ છે પરિસ્થિતિ છે એવી છે નથી એ બિચારાઓને ટાઈપ કરતા આવડતું નથી કેમ રજૂઆત કરાય એ આવડતું બપોરે 2 વાગ્યાના એ ટાઈપ કરાવવા અને અહીંયા નીચે બેઠા છે રજૂઆત માટે પછી આ ડેટા ખોટી છે તમારી બધી વિગતો જ નથી લખી વિગત રોલની કોઈ માહિતી એવા 7500 પેજ છે આવી જાવ બધા બહેનો ઓકે
દોઢ વર્ષનો નથી. નિવેડો નહીં આવે તો રજૂઆત બિચારા કરશે. એમ નહીં, મારી વાત તો સાહેબ સાંભળો. અમારો પીએફ દર મહિને પગાર થાય તો મહિને પગાર તો થતા નથી, પણ જયારે પગાર થાય ત્યારે અમારો પીએફ કાપી દે છે, પણ પીએફ જમા કરતા નથી અમારે. બરોબર. 14 મહિનાનો પીએફ અમારો બાકી છે, હજી અમને પીએફ દેતા નથી. ઓકે સાહેબ, એક નોટ એ પણ કરજો, જે એજન્સી નોટિસ આપી છે ને, તો આ લોકો અરજદાર છે, તો એ નોટિસની નકલ આ લોકોને મળે. બરાબર છે, કારણ કે અરજદાર જે છે તો એને શું કાર્યવાહી થઈ, એક નકલ કાર્યવાહી તમારી આખી બધી રજૂઆતો છે. સાહેબ જોડે બે વખત મીટિંગ પડી, સાહેબ સોસાયટીમાં નગરપાલિકાનો જે પ્રશ્ન રિજનલ મ્યુનિસિપલ કમિશનર પહેલા તમને તો ખબર જ છે, પહેલા અધિકારીઓ જે અહીંયા હતા અહીંયાની સાહેબે રિજનલ મ્યુનિસિપલ કમિશનર જોડે પણ વાત કરી. તમારા પ્રશ્નમાં જેટલું નિરાકરણ આવે એના માટે પ્રયત્નશીલ છે. એ બાબતે એગ્રી છે, પણ જ્યારે આપણને એવું લાગે કે કાયદો વ્યવસ્થા ગફળે એવું ત્યારે મધ્યસ્થી કલેક્ટર શ્રી કરતા નથી. હા બિલકુલ, એટલે મ્યુનિસિપલ કમિશનરનો પ્રશ્ન છે, પણ અમારી રજૂઆત અમને ત્યાંથી ન્યાય નથી મળ્યો એટલે તમારી પાસે આવ્યા છીએ. એનો પ્રશ્ન આપણે કે ના પડે, એના પ્રશ્ન માટે તો મીટિંગ કરી. એટલે એક તો ખાસ એમના પીએફ માટે તમે જે એમને નોટિસ મોકલી છે, એક એની નકલ આ લોકોને મળે, તમે કહો ત્યારે એવી રીતે નકલ મેળવી. 20 દિવસનો નોકરીમાં રોજ 20 દિવસની હાજરી સંબંધ 11 દિવસનો પગાર અમારો આવ્યો છે. મેં લખી નાખ્યું છે રજિસ્ટરમાં તમારી સહી લેતા હતા ત્યાં કાઈ નથી, કોઈ પગાર લેતા કારમાં છે નથી કરતા. મારો છોકરો ભણેલો છે તો હું કામ જોઉં તો હું પોતાનું કામ લઈશ ને લખી નાખું. તો મારે 20 દિવસની હાજરી છે, તો મારી ત્યાં માસ્ટર તો હોવું જોઈએ ને, કે આ લોકો જે 11 આવે છે દિવસનો મારો પગાર આવ્યો છે. નોકરી કરવા આવે છે હાજરી કાર્ડ તો લેવા જોઈએ. તો મારો હાજરી કાર્ડ આપતા. મેં કીધું તો કે તમે આમ રોજ પાડ્યા મારા સાહેબ તમને કોઈ કાર્ડ જ નથી આપતા, તો તમે આજે નોકરીએ ગયા છો તેના પુરાવો છો. પેલા વ્યવસ્થા હશે ને આ પ્રશ્નના ભૂલી જાઓ. કેટલા ટાઈમથી હાજરી પૂરતા નથી. અમારા સાહેબ નોકરી કરતા આ રીતે તમારે હલાવો અમારો અડધો પગાર આપો. સુપરવાઇઝર હોય ને અમારે હાજરી ભરી પગાર નહીં અમારે બેંકમાં જમા કરી અમારે 70 ને કોઈ વસ્તુ નહીં. સાહેબ તમે ભાઈ કેટલા દિવસ નોકરી કરી એના પુરાવા તમારી પાસે લોકો સામાન્ય છે, મુદ્દો ગંભીર છે. અમારે આ લોકો તમને ઉપરથી ગાંધીનગરથી ફોન નથી કરાવી શકવાના. બરાબર છે? કેવડી નિડરતાથી આ લોકો વહીવટ ચલાવે છે. એ લોકો હાજરી પૂરે છે અને એના પુરાવા રૂપે કઈ આપવામાં નથી આવતું. તમે આટલો ટાઈમ મહિનામાં આવ્યા છો, બેન 20 દિવસ ગયા, 11 દિવસનો પગાર આપીને રફુ ચક્કર કરી દેવામાં આવે. જો માંગણી કરે તો પાછા ઉધારી 8 કલાકમાંથી 4 કલાક. ધમકી મારી આપવાની ધમકી આપો. એ લોકોને સાહેબ સ્પષ્ટ એક સૂચના આપો કે આ લોકો જેટલી કલાક નોકરી કરે છે એનું એક મસ્ટર તૈયાર કરે ને એમાં આ લોકોને વિશ્વાસમાં લઈને અથવા એમની સહી લેવામાં આવે. આ લોકો પાસે મહિનાના અંતે હોવું જોઈએ કે આટલા દિવસ આટલી કલાક નોકરી કરી છે. બસ એટલું ખાલી એમની પાસેથી અપાવડાવો, બાકીની લડત આ લોકો લડશે. પુરાવા જ નથી, બિચારા ઉપાય શું રજૂઆત કરશે? પગાર કેટલામાં રોજ આવ્યા, શું આવ્યું, કશું જ નહીં. કરી લ્યો સાહેબ. અમે આ બાબતે ફરીવાર અપડેટ સાહેબ કેટલા દિવસ પછી અંદાજિત સમય તો અમને ટેલિફોનિક અમને જાણ કરવામાં આવશે. પછી બેંક ડિટેલ 3000 લોકોને આપી નથી. પરિસ્થિતિ છે. મોટા જિલ્લામાં આંકડા થોડા મોટા હશે, નાના જિલ્લામાં 490 છે. 80380 ફટાફટ ખાલી ટાઈપ કરી દીધી, હજી ચેક નથી કરી. હવે તમે સમજો જે અમારી રજૂઆત છે કેટલા દિવસમાં એનો અમે ફરીવાર અહીંયા એ વખત તમારે કરવાનું છે. એનો એક ફોટો લઈ ફોર્મ નંબર 12 જે અગત્યનું છે, પોસ્ટલ બેલેટ વાળું
કોઠીભાઈના મોડેલ બી મોટા ભાગે આવે છે મિત્રો રાખેલા છે મોટા ભાગે